હાલો આજ અમારા ઢીંગુબેન ની સઠી છે તો નામ પાડી દે. આજ સઠી હતી એટલે કાજલબેન ને સૂર્યનારાયણ ને વધાવી લીધા. આજ મહેમાન આવવાના હતા એટલે અમારે જમવાનું બનાવવાનું હતું એટલે મેન ગીતાબેને પાપડી ફોલી નાખી. સઠીમાં ઘઉંના ટેઠવા જવારવાના હોય એટલે ગીતાબેને બાફા મૂકી દીધા. એક ચૂલા ઉપર શાક ને એક ચૂલા ઉપર ટેઠવા. થોડીક વારમાં ટેઠવા બફાઈ ગયા. હવે લાપસી બનાવવાની હતી એટલે ગીતાબેને લાપસી બનાવી નાખીને અમે રોટલાનું કામ લઈ લીધું. હાંજ પડતા પડતા સઠીનું ડેકોરેશન કરવાનું હતું એટલે હિતેશભાઈ અને કૌશિકે ડેકોરેશન કરવાનું ચાલુ કરી દીધું. ફૂલની પાખડીઓ પાથરીને થોડીક વારમાં મસ્ત ડેકોરેશન કરી નાખ્યું. હવે લાપસી ને ટેઠવા જવારવાના હતા એટલે ઢીંગુના ફૂઈ જવારવા માંડ્યા. જવાણું કરીને બાજો ઠેઠે કોરી બુક ને પેન મૂકી અને કહેવાય છે કે આજ છે ને વિધાતા લેખ લખવા આવે ને અહીંયા તો અમારા ઢીંગુબેન હુવા માલી તુસા ને આવે. જો અમારે તો પેંડા ખવડાવવાના છે એટલે તમે આવી જાવ પેંડા ખાવા. પછી ઢીંગુબેન ને પગે લગાડી દીધા ને ઢીંગુબેન નું નામ પાડ્યું દિવ્યા. હવે તમે જરાક કમેન્ટમાં કહેજો કે દિવ્યા નામ કેવું લાગ્યું. પછી બધા મહેમાનોને જમવા બેહાડી દીધા ને મળીએ બીજા વ્લોગમાં. તાઉદી લાઈક શેર ને સબસ્ક્રાઇબ